નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ભેસ્તાન પાસે આવેલ આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની ટીમે કાબૂમાં લીધી હતી. સુરતના ભેસ્તાન પાસે આવેલ આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં આગની ઘટના બની હતી. પાવરની ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગની ઘટના બની હતી. બનાવની જાણ ભેસ્તાન ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં લાગેલી આગને કાબૂમાં લેવાઈ હતી. હું સબ ઓફિસર નોટમ કે ખલાસી ભેસ્તાન ફાયર સ્ટેશન આકાશ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 268 પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગેલી હતી ને તરત જ અમે ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવી ને સ્થિતિ નોર્મલ કરી દીધી છે. કોઈ જાનહાની થયેલ નથી. તેમજ ટ્રાન્સફોર્મરમાં એસટી બુશિંગ અને અંડરગ્રાઉન્ડ કેબલ બળી ગયેલ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.